તો અત્યારે આપણે સરસ મજાના કામકાજ કરીને તૈયાર થઈ ગયા છે. દર ઉત્તરાયણમાં આ જ બ્લેઝર પહેરીને ઉત્તરાયણ મનાવું છું. ચાલો હવે આપણે ઘડીક વાર ઉત્તરાયણ મોજ માણશું. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. તો આજે છે મકર સંક્રાંતિ, તો આપ સૌને મકર સંક્રાંતિ કે હાર્દિક શુભકામના. અને આપણે અત્યારમાં સરસ મજાના નાઈ તૈયાર થઈ ગયા છે અને ધાર્મિકભાઈ પણ તૈયાર થાય છે અને ધાર્મિકભાઈ અત્યારે પતંગની તૈયારી કરે છે અગાસી પર જવા માટે. અને જો કે આજ તો બધા 5:30-6 વાગ્યાનો અગાસી પર બધા પતંગ ચગાવવાનું શરૂ કરી દીધું હોય, પણ આપણે રજા હોય એટલે આપણે થોડીક નિરાત હોય. અને ધાર્મિકભાઈને કીધું હતું કે અત્યારમાં હું છે પક્ષીઓ ઉગતા હોય તો સવારમાં પતંગ ન ચગાવી, થોડેક મોડેથી ચગાવશું. અગર આપણે તો પણ ધાર્મિકભાઈ બહુ ઉતાવળા છે, પણ સવારમાં થોડાક પતંગ ન ચગાવી તો સારું, કેમ કે સવારમાં પરોડિયામાં તે પક્ષી બધા ઉડતા હોય તો આપણે થોડુંક ધ્યાન રાખવું જોઈએ. તો થોડીક મોડેથી પતંગ ઉડાડવી જોઈએ. તો ધાર્મિકભાઈ કીધું છે, ધાર્મિકભાઈ શાંતિથી અત્યારે પતંગને કિનારે એવું બાંધે છે. તો ચાલો ધાર્મિકભાઈ કિનારે એવું બાંધે આપણે નાસ્તો બનાવી નાખીએ, પછી ધાર્મિકભાઈ નાસ્તો આપી દઈએ. હેલો મિત્રો, જય શ્રી રામ. સ્વાગત છે આપણે ફરી એક નવા લોકમાં. આપણે હવે ઉઠી ગયા છીએ ને નાહી ધોઈ લીધું છે, નાસ્તા પાણી કરી લીધું છે. હાલો આપણે પતંગ ચગાવવા જાવ. જો બધા પતંગ ચગાવવા માંડ્યા છે. હાલો આપણે પતંગ ચગાવવા જાવ. દોરીનું ઉદ્ઘાટન થાય છે તમે તો અત્યારે આપણે સરસ મજાના કામકાજ કરીને તૈયાર થઈ ગયા છે. અને આજે મેં પહેર્યું છે મારા પપ્પાનું બ્લેઝર. અને આ બ્લેઝર મારું ફેવરિટ છે, કેમ કે મારા પપ્પાની યાદી છે એક, અને આ એક જ યાદીમાં છે, બીજું તો કંઈ છે નહીં મારી પાસે યાદીમાં. તો બે પપ્પાને બહુ મિસ કરું. અને આ દર ઉત્તરાયણમાં મારું આ સ્પેશિયલ ફેવરિટ બ્લેઝર છે. તો દર ઉત્તરાયણમાં આ જ બ્લેઝર પહેરીને ઉત્તરાયણ મનાવું છું. અને એ બાને મારા પપ્પાની થોડીક યાદી પણ મારી સાથે રહે. તો ચાલો આપણે બ્લેઝર પહેરીને રેડી થઈ ગયા છે. ધાર્મિકભાઈ તો સવારના આપણે વયા ગયા છે અગાસી પર. તો હવે આપણે જાશું અગાસી પર, ઓમભાઈ ને હું બે જાશું. ધાર્મિક તો હવાનો જ છે. તો ચાલો હવે આપણે ઘડીક વાર ઉત્તરાયણ મોજ માણશું. તો આપણે આવી ગયા છીએ ઉત્તરાયણ કરવા અગાસી પર. અને એમાં ધાર્મિકભાઈ જો પતંગ ચગાવે છે. અને ધાર્મિકભાઈની પતંગ ઉપર છે, મને નથી દેખાતી, આમ રહી ગ્રીન કલરની. અને અત્યારે અગાસી પર કોઈ છે નહીં બહુ, કેમ કે તમને બધાને ખબર જ છે કે આ અમારા સોસાયટી વેચાઈ ગઈ છે, તો ઘણું ખરું ખાલી થઈ ગયું છે. તો એના હિસાબે આજે અગાસી પર કોઈ છે નહીં. નહીતર આખી અગાસી તમે જુઓ, અમારી અગાસી કેટલી મોટી છે, 8 ફ્લેટની અગાસી છે. તો એ આખી જ ભરેલી હોય. તો આજે તમને ખાલી જોવા મળતી હશે, કેમ કે બધા ફ્લેટ વેચીને બીજે રહેવા આવી ગયા છે. તો પબ્લિક બહુ ઓછું છે. તો અમારી આખી સોસાયટીમાં તમે જોઈ શકો છો પબ્લિક સાવ ઓછું જ દેખાય. પણ અગાસી પર કોઈ હોય નહીં એટલે બધા આમ ભટકાય નહીં, એટલે આમ થોડીક પતંગ ચગાવવાની મજા આવે. તો ચાલો આપણે ઘડીક વાર ધાર્મિકભાઈ સાથે પતંગ ચગાવશું. ત્યાં ઓમભાઈ પણ આવી જશે હમણાં. ધાર્મિકભાઈની પતંગ જો આમ જો, બધે પતંગ જો આ સાઈડ બહુ પતંગ ચગે છે. તમારા ક્રીવાબેન આવી ગયા છે અગાસી પર પતંગ ચગાવવા માટે. ક્રીવા તો હું ને ક્રીવા ઘડીક વાર ધાર્મિકભાઈ પતંગ ચગાવી જોશું. આમ તો કોઈ બહુ છે નહીં. અને અહીંયા જો બધા અગાસી પર આવવા માંડ્યા છે ધીમે ધીમે. અને પતંગ થોડીક ઉડવા માંડી છે. ક્રીવા પતંગ ઉડાડવાની છે હે? ક્રીવાબેનને તડકો લાગે છે ક્રીવા. તો જો બધા આજે કેટલી પતંગ ચગાવવા, સવારમાં આવી ત્યારે નહોતી, અત્યારે થોડીક પતંગ ચગાવવા માંડી છે. અગાસી પર ને અત્યારે આવી ગયા નીચે ને. હવે આપણે રસોઈનો સમય થઈ ગયો, તો હવે આપણે બનાવશું રસોઈ. તો રસોઈ કંઈક વિચારશું હું બનાવું છું કંઈ નક્કી નથી હજી વિચારવાનું બાકી છે હું બનાવું. રસોઈનો સમય થઈ ગયો છે, તો આપણે અત્યારે બનાવી છે રસોઈમાં બનાવું છું ઊંધિયું. પણ પૂરેપૂરી સબ્જી નથી, પણ તોય તે થોડી ઘણી સબ્જી છે તેમાંથી આપણે ઊંધિયું બનાવી નાખશું. ટેસ્ટ તો ઊંધિયાનો જ આવશે. સબ્જી થોડી ઘણી ન હોય તો ચાલે. તો જો એના માટે મેં વટાણા અને તુવેર લીધી છે,
અહીં આપણે ગોળી બનાવી લેવાની છે અને હજી ફ્લાવર ને બટેટા ને એવું બધું પડ્યું છે એ બધું સુધારીને પછી આપણે બનાવશું ઊંધિયું. તો ચાલો હવે આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીને ધાર્મિક લાગી છે બહુ ભૂખ. અને અહીંયા જો ધાણા ને એવું બધું હજી વીણવાનું બાકી છે તો ધાણા ને એવું બધું બનાવીને થોડો મસાલો બનાવશું અને ઊંધિયું બનાવતા હજી થોડીક વાર લાગશે. ભલે સબ્જી ઓછી હોય તો ટેસ્ટ તો એ જ મળે. અને અમે આપણે તૈયાર ઊંધિયું લાવીને એમાં જાજુ બધું બટેટા ને ચૂરણ ને એવું બધું હોય છે, શાકભાજી ઓછું હોય પણ શાકભાજી એ બધું ન હોય તો એ તમારું ઊંધિયાનો ટેસ્ટ બનાવતા ફાવે તો સરસ જ આવે. તો ચાલો આપણે આજે ઓછી સબ્જીમાં એકદમ પરફેક્ટ ઊંધિયું બનાવવાનું છે. તો આપણે અત્યારે બનાવીએ છીએ ઊંધિયાની ગોળી. તો જે સરસ મજાની ઊંધિયાની ગોળી બને. શાકભાજી ઓછું હોય તો તે તમે જે મસાલો બનાવતા ને મસાલો તો એનો એ જ બનાવવાનો, ખાલી શાકભાજી ઓછા થાય. ને શાકભાજી ન હોય તો ચાલે, તમે ઊંધિયું તોય બનાવી શકો. તો જો આપણે અત્યારે બનાવી છે સરસ મજાની ગોળી આપણે બનાવી નાખી છે. અને બીજી જો આમાં તળાઈ છે અને તેલ મેં ઓછું મૂક્યું છે ને એટલે કુકર છે ત્રાસું રાખ્યું છે એટલે થોડા તેલમાં તે ગોળીઓ તળાઈ જાય અને પછી એના તેલમાં આપણે પાછું ઊંધિયાનો વઘાર કરી નાખશું. પછી ઊંધિયામાંથી ગોળી આવે ને બહુ જ ભાવે. એ ગોળી હું થોડીક વધારે બનાવું છું. મસાલો પણ જો મેં રેડી કરી નાખ્યો છે. જે ઊંધિયાનો મસાલો હોય ને ગ્રીન મસાલો એ આપણે તૈયાર કરી નાખ્યો છે. તો ગોળી તળાઈ જાય પછી આપણે ગ્રીન મસાલાથી વઘાર કરી નાખશું. તો જો નજીકથી બતાવી દો, આપણે સરસ મજાનો ઊંધિયાનો વઘાર થઈ ગયો છે અને અહીંયા જો આપણે ગોળી બનાવી નાખી છે. તો હવે આપણે ગોળી છે ને એ આમાં આપણે નાખી દઈશું. તો આપણી પાસે 4 થી 5 શાક હતા, મતલબ કાચા કેળા અને રતાળું ને એવું જ નહોતું તો એ કાંઈ નથી નાખ્યું અને બીજી બધી જ વસ્તુ હતી. તો આપણે જો ઊંધિયાનો વઘાર કરી નાખ્યો. હવે છે ને ઉપરથી આ રીતે આવી ગોળી મૂકી દઈશું આપણે અને પછી થોડુંક પાણી નાખીને પછી એને બાફવા મૂકી દઈશું અને એક જ સીટી કરશું ને ત્યાં આપણું શાક છે એ ચડી જશે. થોડુંક આપણે તેલમાં સસડવા દીધું છે, મતલબ તેલમાં થોડુંક ચડવા દીધું છે એટલે શાક આપણું સરસ મજાનું બની. તો આપણે જો બધી ગોળી અંદર નાખી દીધી છે ને હવે આપણે પાણી એડ કરી દઈશું. તો આપણું ઊંધિયું તૈયાર થઈ જશે. લગભગ 500 ગ્રામ નહીં પણ કિલો ઊંધિયું તોય બનશે. રસોઈ બનાવી નાખી, ધાર્મિકભાઈ જમીન વયા ગયા ને આપણે હવે બેસી ગયા છે જમવા. તો જો આપણે સરસ મજાનું ઊંધિયું બનાવી નાખ્યું છે, સાથે થેપલા બનાવ્યા છે અને ચટણી બનાવી છે. અને આમાં ધાર્મિકભાઈને નોમભાઈને ઊંધિયું ખૂબ જ પસંદ આવ્યું. થોડીક શાકભાજી ઓછી હતી પણ ઊંધિયાનો ટેસ્ટ ખૂબ સરસ છે, એકદમ પરફેક્ટ ઊંધિયું. તો બહુ મસ્ત ઊંધિયું બન્યું છે. તો ચાલો હવે આપણે જમી લઈએ. તો ચાલો બધા જમવા. જમી કરવી નવરા થઈ ગયા ને આપણે આવી ગયા છીએ અગાસી પર. ને ધાર્મિકભાઈ અને લાલોભાઈ પતંગ ચગાવે છે અને આપણે જે આવ્યા છીએ અને આ બે જો પતંગ ચગાવે છે અને હાથમાં દોરી તો જો કેટલી બાંધી છે, પટ્ટીઓ કેટલી મારી છે એમ જુઓ. ધાર્મિકભાઈ ફીકી પકડીને ઊભા છે અને અત્યારે તડકો પણ થઈ ગયો છે ને ચશ્મા લાવવાનું ભૂલી ગઈ. હા, લાલો ચશ્મા પહેરીને આવ્યા છે પતંગ ચગાવે છે. હા, કેમ છે? સારું છે? હા હો, છેલ્લી ઉત્તરાયણ અહીંયા. હા હા, એ વાત બરોબર. ગયા વખતે એમ હતું કે છેલ્લી ઉત્તરાયણ, પણ આ તો છેલ્લી ફાઇનલ. આ ઉત્તરાયણ અમારી અહીંયા છેલ્લી છે આ સોસાયટીમાં, કેમ કે તમને બધાને ખબર જ છે કે આપણું મકાન વેચાઈ ગયું છે અને અમે બીજે શિફ્ટ થઈ જવાના છીએ. તો લાલોની તો અહીંયા જ રહેતા પણ અત્યારે બીજે રહેવા વયા ગયા છે. પણ એને તે ફ્લેટ વેચી દીધો હતો, એને ઘણો ટાઈમ થઈ ગયો. એ લોકો અહીંયા જ રહેતા હતા પણ ઘણા ટાઈમથી એ લોકો ફ્લેટ વેચીને બીજે વયા ગયા અને આપણે અત્યારે વેચ્યો છે અને આપણે પણ હવે શોર્ટ ટાઈમમાં બીજે શિફ્ટ થવાનું છે. તો હવે તડકો છે તો હવે તડકાને આપણે પતંગ લાલો ધાર્મિકની ચગાવે છે. આપણે જોશું બેઠા બેઠા અને આપણો વારો આવશે તો આપણે પણ ચગાવશું. વારો આવવા દે તો. ધાર્મિકભાઈ જો કેવી રીતે પતંગ ચગાવે, જો માથામાં ઘસીને પછી પતંગ ચગાવવાની. અને અત્યારે તડકો છે તો જો અહીંયા બધે જુઓ, જો કેટલા બધા એક અગાસીમાં કેટલા બધા પતંગ ચગાવવાવાળા છે, તમે જોઈ શકો છો. જો બધી સાઈડ, આ બધી સાઈડ તડકો લગભગ 3 વાગ્યા છે. હા, 3 જ વાગ્યા છે પણ જો તો અગાસી પર બધા કેટલા પબ્લિક છે. અને પતંગ પણ જો આ સાઈડ વધારે દેખાય તમને, જો દેખાતું હોય મને તડકાનું બહુ દેખાતું નથી. હા, આ સાઈડ પતંગ દેખાય છે. જો કેટલી પતંગ ચગે છે. તો જોઈ લો અમારા સુરતની ઉત્તરાયણ. ઘરે આટો મારી આવી અને ચશ્મા લઈ આવીને ધાર્મિકભાઈ માટે જો ટોપીને ચશ્મા બે લેતી આવે. હવે જો કાકો ભત્રીજો બે પતંગ ચગાવે છે. જો કેટલી પતંગ ઉપર ચડી છે, જુઓ બસ આટલી પતંગ ઉપર ચડી છે. અને તડકો બહુ લાગે, ચશ્મા પહેર્યા છે ને તો એટલો તડકો લાગે છે. અને પતંગ જોવાની પણ એટલી મજા આવે છે ને તમને થાય કે તડકે તે પતંગ જોવી જ છે એવું લાગે. તો તમારે ત્યાં ઉત્તરાયણ કેવી થાય છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમારી સુરતની ઉત્તરાયણ તમે તમને બતાવી દીધી. જો અસલી મજા તો અહીંયા જ છે જો ઉત્તરાયણની. બધા ખરખા ખરખા હોય ને મજા આવે બધા.
અત્યારે 4 વાગ્યા છે ને 4 વાગે અમારા ધાબા પર ઉત્તરાયણ આવી છે હવે. અત્યારે બધા આવ્યા, સવાર કોઈ નહોતું આવ્યું, અત્યારે બધા આવ્યા. જો કોઈ નહોતા સવારે, આજે જ નહોતા, નકર તો દર વખતે હોય, પણ અત્યારે બધા કામમાં હોય ને. આમાં જો લાલુ ડાન્સ કરતા કરતા પતંગને પતંગ ડાન્સ કરાવે તો. ઢીંગલી જો ધાર્મિક પેટી પતંગ ચગાવવા વહી ગઈ, પકડવા વહી ગઈ. અત્યારે જો ફટાકડા ફૂટવા માંડ્યા છે ચારે કોર. બધી સાઈડ જો દિવાળી જેવો માહોલ થઈ ગયો છે. અને અહીંયા જો પતંગ કેવી જગ્યાએ જો, અને બધી સાઈડ ડાન્સ ને એવું બધું હોય. જો બધી સાઈડ ફટાકડા ફૂટે છે અત્યારે. અને આમાં ધાર્મિક ભાઈ જો રમે છે, કંઈક હાથમાં લાઇટિંગ વાળું આવી ગયું છે. તો આ છે અમારા સુરતનો નાઇટનો નજારો. આમાં છે તો રે પણ તો અત્યારે આપણે આવી ગયા ઘરે, કેમ કે અત્યારે નાઇટ સુધી આપણે ત્યાં જતા ને ત્યારે આકાશબાજી થવા મળી. તો બહુ મજા આવી, ખૂબ એન્જોય કરવા આવ્યા ઉત્તરાયણનો આજે. તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.